ઓલી બાજુ બંજર રણ પ્રકારની જમીન થઈ ગઈ છે. આપણું ટ્રેક્ટર જેનું નામ છે ગબ્બર. અહીંયા મારા પગ જેવો તો ગારાવાળા ભરી ગયા છે. ચંપલ જો गारावाला भरी नाखा में. यहाँ पे हमारी ब्लैक पंथर है. तो हाय गाइस, जय દ્વારકાધીશ, जय माताजी. स्वागत તમારો આપણા નવા બ્લોગ વિડીયોની અંદર. આનો સમય છે અત્યારે આપણો બીજો બ્લોગ ચાલુ થઈ ગયો છે બીજા દિવસનો. અહીંયા સુરેશભાઈની સાયકલ પડી છે જે ટોટલ લોસ થઈ ગઈ છે ને અહીંયા એની જૂની બીજી સાયકલ ને નવી સાયકલ ઘરમાં મૂકી દીધી છે. અહીંયા આપણે બેઠા છીએ બ્લેક પેન્થર ઉપર. અહીંયા બે સ્પ્લેન્ડર પડી છે. અત્યારે ચાલુ છે આપણે પાણી. ઓલી બાજુ બંજર રણ પ્રકારની જમીન થઈ ગઈ હતી આપણે, એટલે ઓલી બાજુ પાણી ચાલુ કરી નાખ્યું છે. અહીંયા આપણી ચોરી થઈ ગઈ. જો તો આહા નામાં ચોરી લાગી ગઈ છે. આગળ રીતની ખબર ઓલી બાજુ પડ્યો છે, આપણે જોઈ શકો છો. હવે બોલ્યો આ ચોરીમાં ચોરી લાગી ગઈ છે. આ ચોરીમાં ચોરી લાગી ગઈ છે. આ થોડી પાછળ રીતે એટલે એમાં હજી વાર છે અને આપણે જઈએ ચોરી બાજુ. તો આપણે જાતા આવી. અને આજે છે અનિશાબેનનું હેપી બર્થડે. તો કમેન્ટ સેક્શનમાં હેપી બર્થડે કહી દેજો. ને અત્યારે ગયા છે માતાજી પર પગે લાગવા અને આપણે ત્યાં ઘરે. અહીંયા આપણી ચોરી છે, જોઈ શકો છો. ઓલી બાજુ ભૂટી બાંધી છે. આવી રહી ચોરી જો તો સરસ મજાની ચોરી કેવી લઈ કમેન્ટ સેક્શનમાં કહી દેજો. આ બાજુ આપણે ખીડી નાખ્યું હતું બધું, તમને ખબર જ હશે. ચાલો આપણે ઓલી બાજુ જતા આવી. અહીંયા એક્સીવી ક્યાં જાય જવો તો આવું ના હાલે યાર. ક્યાં જાય છે સીવી? આપણે પણ લેતા અહીંયા આપણી થારોક્સ 4x4 टॉप मॉडल टाप पानी जोता है यहाँ पे. यहाँ पे हम पहुँच जाएंगे तो यहाँ पे पवन बहुत निकले है. तो यहाँ पे ये कोला रह गया है थोड़ा सा. यहाँ पे देख सकते हो. यहाँ पे मोटर चालू है हमारी. यहाँ पे ये सब पी गया है. वाली बाजू जो वो तो पी गया है. ये बाकी है सब कुछ जो तो जा रहा है. यहाँ पे ये से जा रहे होते हैं. इसको हमने सड़का दिया है. यहाँ पे पहले धोरिया था जिसमें हमने मिर्ची वावी थी. यहाँ पे पानी पाया हुआ पी रहा है, જોઈ શકો છો. પાણી પી રહ્યું છે અને હજી અહીંયા થોડું કોરું રહી ગયું છે. અત્યારે હવે આ પી જાય એટલે આપણે જાશું ઘરે માટે. ઘરે જાય અને પછી પાછળ જોશું કેટલું પી ગયું છે. રોડ પર જે બધા જાય છે ને મને બ્લોગ જો બનાવું છું ને જોઈને બધા एक्साइट થાય છે કે જો આ વ્લોગ બનાવે છે. વાહ ભાઈ વાહ. જી જાય છે રોડમાંથી બધા મને જોતા જાય છે આ વ્લોગ બનાવે છે. વાહ ભાઈ વાહ. જો અહીંયા પી ગયું છે બધું. ઓલી બાજુ પીએ છે પછી આપી જશે. પછી અહીંયા વારી નાખશું, આ બાજુ કરી નાખશું. ચાલો અત્યારે આપણે જઈએ ઘરે, પછી મળું. A few moments later. હા ગાઈસ, જય દ્વારકાધીશ, જય માતાજી. સ્વાગત છે તમારો આપણા નવા બ્લોગ વિડીયોની અંદર. આજનું સીન એવું છે કે અત્યારે આપણે બેઠા છીએ ખેતરમાં અને અહીંયા આપણે વાળીએ છીએ આપણે ચોરીમાં નાખા. ચોરી આપણે થઈ ગઈ. જો એમ પાવડો અને તો ચોરી લાગી ગઈ છે. અમે આ છેલ્લો પાણી છે. આમાં ઓલી બાજુ આપણે ગબ્બર પડ્યો છે. છેલ્લો પાણી છે અત્યારે. આમાં જો ચોરી લાગી ગઈ બધા. ઓલી બાજુ વાટવાનું ચાલુ કરી નાખ્યું છે આપણે પલ્લી પર છે ને એમાં. આ બાજુ આપણી એસીવી પડી હતી. અત્યારે હું બેઠો છે આવા ગુંદાના છાંયડે. ગુંદા જોયા તમે? આવી જાય ગુંદા જવો. ખાવા છે તો લઈ ગયો. અથાણા બનાવવા જ તમે, આપણે તો બનાવી દીધા. પવન નીકળી આવ્યો. તો આપણે અત્યારે વાવીએ છીએ નાકા. પછી સીન દેખાડું તમને. અહીંયા આપણે આવે છે એસીવી છાંયડે પાર્કિંગમાં, દેશી પાર્કિંગમાં લગાવવા માટે. જો આવી પાર્કિંગ જોઈ જ તમે કોઈ દિવસ ન જ જોઈ હોય, કારણ કે આવા એક્સપિરિયન્સ આપણે જ લીધા હોય. જો તો અહીંયા દાટલા ફૂટકે કાંઈ નડે જ નહીં. આવો ભાગા ભાગા થઈ કાંઈ નડે નહીં. અહીંયા રાખવી જોઈએ. જો દેશી પાર્કિંગ બોલે મારી જાય. જેના આપણે બેઠા છીએ અહીંયા એન્ટ્રી જાઓ કેળી પર. તો અહીંયા રાખી દીધી દેશી ને નાખા વાળી નાખીએ પછી મને. તો મિત્રો અત્યારે હું આવ્યો તો અહીંયા આપણે પાણી જોવા. તો અહીંયા ચોરી લાગી ગઈ છે. તમને દેખાણું તો મેં કીધું તમને ચોરી લાગી ગઈ. આવી કંઈક હોય, જોઈ શકો છો તમે. આવી કંઈક હોય. તો અહીંયા પાણી ચાલુ છે આપણે. તો પાણી આપણે જોવા માટે આવ્યા છે. આવી ડેરી કરી નાખવાની. અહીંયા સુધી પાણી પહોંચે ને તો નાક ભરાઈ જાય પછી વાળી નાખવાનું. તો પાણી આવે જો
રાણાની રીતે છે ભાઈ, અને વારી નહીં તો આગળ ફૂટની નોટી બાજુ વયો જાય. રાણાની રીતે અહીંયા આવી ગયો છે આપણો રાણો. તો હાલ જલ્દી આવી જાય ને આપણી ટીમ આઈ ટીમ બધી મને ને ઓલી નકામની યાદ હોય ને એ બધી પકડવા માટે મેં મૂકી છે અત્યારે અહીંયા. આ જો આપણી ટીમ. આને બધાને ઇન્ટ્રોડક્શન કરાવું થોડુંક લેટ થઈ જશે, એટલે અત્યારે કામ કરે ને તે રોજ રૂગે ચડી જશે ને મારે રૂગા પૈસા દેવાનું પણ એને, એટલે બીજી નથી કરતા. આપણે કામ ઓછું એટલું જલ્દી કરે એટલું એમ. તો જલ્દી આવી જાય પછી આપણે નાખવાની નાખીએ. સુભાષભાઈ છે એમાં હોય રહ્યા. ઝૂમ જોવો, ઝૂમ કેટલો વાઘટારિયામાં છે ઓછું અહીંયા. સુભાષભાઈ જોતા નથી આ બાજુ. પછી દેખાડું તમે સીન શું છે. અને હું તમને કહેતો હતો હમણાં આ બ્લોગમાં જશે. મેં આ બ્લોગ 2-3 દિવસ પછી સ્ટાર્ટ કર્યું છે. પાણી પૂરી જાય ઓલી બાજુ આપણે જે ખેડ કરતા હતા ને એમાં આપણે ખેડી નાખ્યું, પંચી હાંકી નાખ્યા ને કુલ્યો હાંકી દીધો. તમે દેખાડતા ભૂલી ગયો, કારણ કે આપણે બીજી હોય હું રોજ બ્લોગ તો ન સ્ટાર્ટ કર્યું. આમ મેં ખેડી નાખ્યું હતું, ઓલી બાજુ ખેડી નાખ્યું હતું, એટલે ખબરથી આપણો ખબર બધે મેરી છે. પાણી પગી આવે જલ્દી નાખવા નાખીએ, ક્લિપ વધારે લાંબી ન કરીએ. એટલે તો આપણે નાખવા પીતો છે નથી. આપણે સબસ્ક્રાઈબર ભૂટકી રહ્યો હતો અહીંયા, સબસ્ક્રાઈબર ભૂટકી જાય. એ મને કે ફોટો પડાવજે, અહીંયા આપણે નાખા વાળતા કેવી રીતે ફોટો પડાવીએ. એટલે હું તને ફોટો નથી પાડતો એના સાથે, એને મારા સાથે ફોટો પડાવો. સબસ્ક્રાઈબર છે મારો ભાઈ, નથી સબસ્ક્રાઈબર છે. તો આવ્યો હતો મારે ટાઈમપાસ કરવા માટે, ટાઈમપાસ કરી લઈ નાખો પી જાય એટલે બસ. પછી આપણે વયા જઈએ ઘરે. કાહારું ભાઈ? તો આપણે પાછા મળીશું ઘરે. The next day. હાય ગાઈસ, જય દ્વારકાધીશ, જય માતાજી. સ્વાગત છે તમારો આપણા નવા મિની બ્લોગ વિડીયોની અંદર. તો આજનું સીન એવું છે કે અત્યારે આપણે જો બીજો બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે બીજા દિવસનો. બપોર થઈ ગઈ છે અત્યારે. તો અત્યારે ચાલુ છે આપણે ખેતરમાં પાણી. મારેમાં જો પાણી ભરાઈ ગયું છે, પેલી બાજુ કુસળા છે તો ઘટે નહીં. અહીંયા પાણી ચાલે છે ને આપણે જો જઈએ છીએ પાણી ક્યાં પહોંચ્યું અહીંયા ચોરી પાણી પૂરું થઈ ગયું છે આપણું કાલે છે. હજી બ્લોગ સ્ટાર્ટ ના કર્યો, આજે કર્યું છે કારણ કે કાલે હું થાકી ગયો હતો. હું થાકી જાઉં સાવ નવરાત્રી નહીં એટલે પાણી જતા દેખાડું. આવાજ તમને કહેતો જો બધી ખેડી નાખ્યું બધું જોઈ શકો છો. અહીંયા ખેડી નાખ્યું ને અહીંયા પાણી ચાલુ છે. લાઈન પડી છે. લાઈન આપણે સરખી ફેરવતી આવી છું પછી જાય ઘરે પાછા. ચાલો અહીં ફેરવી નાખું પછી દેખાડું. અહીંયા મારા પગ જેવો હતો ગારાવાળા ભરાઈ ગયા હતા, તો અહીંયા મારા પગ ગારાવાળા ભરાઈ ગયા તો મેં ચંપલ જો ગારાવાળા ભરી નાખ્યા. મેં જોઈ ધોઈ નાખી. હું તમને વાઇડ એંગલમાં શૂટ કરીને બતાવું કંઈક વાઇડ એંગલમાં કેવું વ્યૂ આવે તમને દેખાડું આખો. મિત્રો આ છે આપણો વાઇડ એંગલ. તો વાઇડ એંગલમાં કેવો વ્યૂ આવે તમે જોઈ શકો છો. ખબર પડ્યો છે આપણું વાઇડ એંગલમાં તો કે વાઇડ દેખાય નહીં. સ્ટેબલાઇઝેશન જવું ગાડી છે ને ખતરનાક. ફૂટી બાંધી આ બાજુ આપણે જલ્દી પૂજાઈ વયા જઈએ ઘરે, કારણ કે તડકું જોવો તો કાંઈ તડકું જોટે ને એવું છે. અહીંયા ફૂટી જાવ ગારામ ભરાઈ ગઈ છે. હાલો જલ્દી ઘરે વયા જાય ને સુઈ જાય થોડીક વાર. ને આપણા ચેનલ પર જે નવા હોય તો જલ્દી લાઈક શેર સબસ્ક્રાઈબ ઠોકી નાખજો. તમને હું કહેતા ભૂલી જાઉં છું, તમે વિડીયો જોઈ લ્યો છો પણ લાઈક શેર સબસ્ક્રાઈબ નથી કરતા. શેર ના કરો કાંઈ વાંધો નહીં, લાઈક ને સબસ્ક્રાઈબ કરી નાખજો. કાલે જાવ હું તમારા સાથે રિક્વેસ્ટ કરું છું, લાઈક શેર ને સબસ્ક્રાઈબ હો. આજથી મારી 20 પૂરી કરી નાખજો પ્લીઝ. ચાલો સુભાષભાઈ છે. વાહ સુભાષભાઈ લાગે હું ક્યાં ગયો હતો એટલે રડે છે એવું કંઈક લાગે મને. બતાવું તું અહીંયા છે સુભાષભાઈને લાગે હું કે શું કામ ગયો હતો ઓલી વાત. જાઓ સુભાષભાઈ મોટો જવા સુભાષભાઈ સુભાષભાઈ હમણાં ઉઠ્યા છે ને મોટું જવો ખાલી એકવાર.
આ મોટા બ્લોગ જોવો તમારે જો બતાડો ને મટર સ્પ્લેન્ડરમાં મોટો બ્લોગ જો કેવું વ્યૂ કેવું આવે ખતરનાક. તમને દેખાડી દઉં સુરતભાઈની સીન. અહીંયા આપણે આવી ગયા ઘરે ને અહીંયા જો અહીંયા પડે બ્લેક પેન્થર. આપણો બ્લેક પેન્થર બોલે અમારી ત્યાં પણ આવી ગયો સુભાષભાઈ સાપ કઈ નાખો ને અહીંયા જોવો તા કિક મારે એ પણ ક્લેચ પકડીને જોવો તો ખાલી જોવો તો ક્લચ પકડીને કહો કિક મારે સુભાષભાઈ. આ ટેલેન્ટ ખાલી સુભાષભાઈ જ કરી શક્યો. જોવો તો હું આપણે બ્લેક પેન્થર જોવો સીન કેવો આવે. ડીઝલનું મીટર નથી આ ડીઝલ ગાડી છે. ડીઝલ ગાડી ગબ્બર દેખાય છે. અહીંયા પડ્યું છે આપણું ગબ્બર. આ છે આપણું ટ્રેક્ટર જેનું નામ છે ગબ્બર. રીલ જોઈ હતી તમારે જો તો કેવું યુ આવે ઘટે ને વાઈડે ગયેલ છે ભાઈ. જો તો જ્યારે આપણે ટ્રેક્ટર હલીને આવે ને પછી એવું અવાજ કર્યું એવું રીલ વાળો અવાજ કર્યો ભાઈ. ને અહીંયા છે આપણું આઈફોન 17 પ્રો મેક્સ ઓરેન્જ કલર. કાસો ભાઈ બસ ભાઈ ઉપર ચડી ગયા જેવો તો ફૂલ વાંદરાનો એક્સપિરિયન્સ કરાવે છે. ને અહીંયા જો આપણે ચોરી વાટવાનું ચાલુ કરી દીધું. આ મજૂર કામ કરે છે. ફૂલ ઝૂમ મારી દીધું 10x ઝૂમ. કેમેરો ફાટી ગયો જોવો તો હા એ દેખાણા. આ છે આપણા મજૂર કામ ચાલુ કરી દીધું ચોરીનું વાટવાનું. આ ચોરી પાકી ગઈ છે વધારે એટલે વાઢી નાખીએ પછી આનો વાર લીધું કારણ કે આ હજી કાચી છે કાચી. પછી જાય ને પછી અહીંયા ચાલુ છે આપણી મોટર. પાણી ચાલુ તને દેખાય જાણા બોડી જો મારે આંગળી પાછળ 3 આંગળી બરાબર છે આની બોડી જોવો તો બોડી બિલ્ડર સુભાષ કી હો ગઈ આમને હાલે હો ભાઈ. 2000 years later. અહીંયા આપણે નીકળી ગયા છીએ મામાના લગ્નમાં આવ્યો બ્લેક પેન્થર લઈને. તો રાતમાં આપણે તમને મોટો બ્લોગ દેખાડી છું. રાતનો મોટો બ્લોગ તમે જોઈ લો કેવો લાગે. મોટો બ્લોગ જો હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરી નાખજો. મોટો બ્લોગના મને લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો તમારી પાસે. સારા આપણે લગ્નમાં જઈને તમને સીન દેખાણું આગળનું. તો મિત્રો અત્યારે હવે આવી ગયા છીએ અહીંયા મામાના લગ્નમાં. સુભાષભાઈ બેઠા જાઓ. અહીંયા આપણો સબસ્ક્રાઈબર મળી ગયો. જય સુભાષ. આવું કંઈક છે સીન પછી દેખાડો તમને. તો મિત્રો આજે આપણે મેન સુભાષભાઈ જો થાળી બેસાવી લીધી છે. અહીંયા ચકાજામ કરી નાખ્યું જોવો તો ચકાજામ મૂકી દો. થાળી પૈસાવી લીધી જો બધી ઘણી ઘણી આઈટમ છે. આપણે દાબી લઈએ જલ્દી પછી નીકળી જાય ઘર માટે. તો ગાઈસ આપણે દાબીને કરી આવ્યા હતા. આપણે સુવાની તૈયારી થઈ ગઈ છે ને અત્યારે ટાઈમ જો 3:31 થાય છે. અત્યારે જોઈ શકો છો ટીવી હું જોતો હતો અને સ્ક્રીન સેવર ચાલુ થઈ ગયું હતું. 3:31 થાય છે ઘડિયાળમાં જોઈ લો. અત્યારે કરતો હતો એડિટિંગ થઈ ગઈ છે. બેટરી જેવો તો બેટરી કરી દીધી 60% બેટરી ચાલુ છે. એડિટિંગ પૂરી થઈ ગઈ તો બ્લોગ આપણે રેન્ડર પર લગાવી દઈએ. અને બ્લોગ સારું લાગે લાઈક જ છે.